પાર્શ્વનાથમાંથી પાંચમા સૂરજમંડન પાર્શ્વનાથ 9 ફણાયુક્ત 61 ઇંચ ઊંચા અને 45 ઇંચ પહોળા હાથીવાળા દેરાસર તરીકે ઓળખાતા મૂલનાયક શ્રી ધર્મનાથજીના દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજે છે. સમ્રાટ અકબરના જીવન પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવતા શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણીના વરદ હસ્તે સંવત 1679 કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના શ્રેષ્ઠીએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રેષ્ઠીના નામ પરથી સુરત શહેરનો મહત્વનો વિસ્તાર ગોપીપુરા તરીકે ઓળખાય છે. મૂલનાયક શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી હીરવિજય સુરીજીએ સંવત 1664ના જેઠ વદ પાંચમ સોમવારે કરી હતી. સુરત શહેરના આભૂષણ સમા આ પ્રભુજી સાચે સૂરજમંડન છે. યતિશ્રીએ આ પ્રભુના પ્રભાવથી મંત્રસિદ્ધિ મેળવી હતી. દેરાસરમાં 55 બાય 55 ચોરસ ફૂટનો મોટો રંગમંડપ બનાવાયો છે. આવું રંગમંડપ ભારતભરમાં કોઈ જૈન દેરાસરમાં નથી. ચાતુર્માસમાં દેરાસરમાં શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યાંના રંગમંડપમાં 16 વિદ્યાદેવીઓ, 2 નુમન કલાત્મક યાવી, કૌલ કાચલા, અશોક વૃક્ષની પાંખડીઓ, સેંકડો નાગફણી, એકબીજાની સૂંઢની ગૂંથણી સાથે 100 થી વધુ હાથીઓ, 24 તીર્થંકરો તથા તેમના યક્ષ યક્ષિણી અષ્ટમંગલ દેવતાઓના આયુધો, ઉત્કૃષ્ટો 170 તીર્થંકરો, વિવિધ દેવતાઓના આકર્ષણ રથો સાથે ભારતમાં હોય તેવા વિશિષ્ટ ઘુમ્મટ બનાવાયા છે. આ તીર્થમાં મિની પાલિતાનાની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. સ્તુતિ: નમી ઊણ મંત્રની સિદ્ધિદાતા સૂરજમંડન છો તમે, અને સુરત નગરે સિદ્ધિદાતા દુઃખ વિડંડન છો તમે. સુરનર મુનિવર ભક્તિથી જ્યાં વામાનંદનને નમે, શ્રી સૂરજમંડન પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.